નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। વાત કરીશું આપણે ભગવાન શ્રી પરશુરામની। ભગવાન પરશુરામને વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તરીકે પૃથ્વી ઉપર આજે પણ પૂજ્ય છે। બ્રહ્મ સમાજના ગુરુ એવા ભગવાન પરશુરામને માહિતી આમ તો આપવાની જરૂર નથી, કેમ કે વિશ્વવિખ્યાત બ્રહ્મ સમાજના ગુરુ એવા પરશુરામ ભગવાન આજે પણ પૃથ્વી પર ચિરંજીવી તરીકે ઉપસ્થિત છે। એવું કહેવાય છે ભગવાન પરશુરામની પાટણ ખાતે શોભાયાત્રા દર વર્ષની જેમ યોજાઈ ગઈ, પરંતુ હવે સિદ્ધપુરમાં પણ પાટણની જેમ ભગવાન પરશુરામની શોભાયાત્રા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજવામાં આવ્યું અને સિદ્ધપુરમાં પણ ભગવાન પરશુરામની શોભાયાત્રા કરવામાં આવી, જેમાં ડીજેના તાલ સાથે, ઢોલ સાથે, તલવારબાજીની આતશબાજી તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આ યાત્રામાં કરવામાં આવી અને સિદ્ધપુરના તમામ નગરજનોએ આ યાત્રાનો અને આ અવસરનો લાભ લીધો અને બ્રહ્મ સમાજ ભગવાન પરશુરામના શોભાયાત્રામાં સસંમલિત થઈને એકતાનું પ્રમાણ આપ્યું છે। બ્રહ્મ સમાજ પણ સાથ સહકારથી આગળ વધી રહ્યો છે। બ્રહ્મ સમાજે ભગવાન પરશુરામના શોભાયાત્રામાં સસંમલિત થઈને એકતાનું પ્રમાણ આપ્યું કે બ્રહ્મ સમાજ પણ સાથ સહકારથી આગળ વધી રહ્યો છે। ભગવાન પરશુરામ ખૂબ જ પ્રબળ યોદ્ધા હતા, જેની સાથે તે એક મહાન શિવભક્ત પણ હતા। એમની શિવભક્તિ આજે પણ અકબંધ છે, જેમની શિવભક્તિ ખૂબ જ પ્રબળ હતી। એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે સિદ્ધપુરની અંદર પોતાની માતાનું શ્રાદ્ધ અર્પણ કર્યું હતું અને તેમની તર્પણ વિધિ સિદ્ધપુર ખાતે તેમને કરી હતી। તે પવિત્ર પુણ્ય ભૂમિ બિંદુ સરોવર મુકામે તેમની આજે પણ મૂર્તિ આવેલી છે। ત્યાં તેમને વૈદિક મંત્રો સાથે મહાપૂજા કરવામાં આવી અને ત્યારબાદ સાંજે 5 વાગે આંબાવાડીમાંથી ભવ્ય શોભાયાત્રા સિદ્ધપુરના વિદ્વાન પિતાંબરધારી બ્રાહ્મણો જોડાયા હતા અને ભગવાન પરશુરામની છબી બગીમાં રાખવામાં આવી। આંબાવાડીથી નીકળી પથ્થરપુરા, હલવાના ચકલો, કોઠારીવાસ, ધોળાભટ્ટનો માળ, પસવાદનની પોળ, રુદ્ર મહાલય, મહેતા પોળ, મંદિર બજાર થઈ આંબાવાડીમાં વિસર્જન રાખવામાં આવ્યું અને સાંજે સમસ્ત બ્રહ્મ સમાજે નાદ ભોજન પરશુરામ સેના અને સદાબહાર ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યું। પરશુરામ શોભાયાત્રાનું ચોકે ચોકે સ્વાગત કરવામાં અને ઠંડા પાણી તથા મહેતાપુર આગળ ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા લીંબુ પાણીનો કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મહિલા મંડળની બહેનો હર્ષાબેન, દીપિકાબેન, બકુલાબેન, મનીષાબેન વગેરે બહેનોએ સેવાનો લાભ આપ્યો હતો। આ શોભાયાત્રામાં હારીજથી જીગરભાઈ મહેતા, નરેશભાઈ દવે, નિલેશભાઈ સિદ્ધપુર સમાજના પ્રમુખ કારોબારી સભ્ય, સિદ્ધપુર શહેરના ભૂદેવ, મહિલા મંડળની બહેનોએ હાજરી આપી હતી। યુવાનો દ્વારા નિલેશભાઈ સિદ્ધપુર સમાજના પ્રમુખ કારોબારી સભ્ય, સિદ્ધપુર શહેરના